જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેને લઈને પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે। તમારા માતા પિતાની પ્રદક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદક્ષિણા કરી પરિક્રમા કરશો, કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે। વરસાદના કારણે લીલી પરિક્રમાનો રૂટ એ ધોવાયો હતો। લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો। જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું ધોવાણ થતા રસ્તાઓ જે છે તે બિસ્માર બન્યા। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં જે લીલી પરિક્રમા છે તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગિરનારની લીલી પરિક્રમા છે એ સ્થગિત કરી દેવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ખરાબ વાતાવરણ અને સાથે જ જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેને લઈને પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે। વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ સૌથી મોટો નિર્ણય જે છે તે અત્યારે લેવાયો છે। વરસાદના કારણે લીલી પરિક્રમાનો રૂટ એ ધોવાયો હતો, જો કે રૂટ સરખો ન થતા સ્થગિત કરી દેવામાં આવી છે। લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો। પરિક્રમાના રૂટ પર કાદવ કીચડનું હજી પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે જ પરંપરાગત આ પરિક્રમા જે છે તે યોજાવાની છે, તો સાથે જ રસ્તાઓ તદ્દન બિસ્માર હોય અને ભાવિકોને પારાવાર મુશ્કેલી પડશે, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો। જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું ધોવાણ થતા રસ્તાઓ જે છે તે બિસ્માર બન્યા। અન્ય ક્ષેત્રો માટે સામાન પણ એ પહોંચી શકે તેમ એ વ્યવસ્થા જે છે તે નથી કરવામાં આવી। ભક્તોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે। ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એક વખત એ બંધ રહી છે। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે। જે દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે કે જ્યાં તંત્રના અધિકારીઓ પણ માંડ રીતે પોતાની ગાડીઓ લઈને ત્યાં પહોંચી રહ્યા છે। કાદવ કીચડનું સામ્રાજ્ય જે છે તે સતત ને સતત જોવા મળી રહ્યું છે। ત્યાં સાધુ સંતોની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી અને આ બેઠકની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે પ્રમાણે વરસાદી માહોલ અને વરસાદી માહોલ વચ્ચે જે કાદવ કીચડનું સામ્રાજ્ય લોકો ચાલી ન શકે, સાહેબ વિચાર કરો કે ત્યાંથી ગાડીઓ પણ નથી નીકળી શકતી, એવામાં માણસો ત્યાંના શ્રદ્ધાળુઓ કેવી રીતે ચાલી શકશે? આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે જો સાફ સફાઈ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આખા રૂટની અંદર ઠેર ઠેર જગ્યાએ ખાડા ખબચડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું છે, જેના કારણે આ વખતે પણ લીલી પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે જૂનાગઢ પહોંચી રહ્યા છે, પરંતુ આ લીલી પરિક્રમા સ્થગિત કરાવતાની સાથે જ ભક્તો જે છે તેમાં નિરાશા જોવા મળી રહી છે। તો જે ભક્તો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે નીકળી રહ્યા છે તેમને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમારે એ અહીંયા ન આવવું। સાથે જ તમે જુઓ આ દ્રશ્યો કે ગાડીને એ ધક્કા મારીને આગળ પહોંચાડવાની ફરજ જે છે તે અત્યારે પડી છે। પોલીસની વેનને પણ ધક્કા મારીને પહોંચાડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રતિક્રિયાઓ ત્યાંથી સામે આવી રહી છે, આવો એમને સાંભળીએ। જય ગિરનારી મિત્રો, આજરોજ 31 તારીખ સવારમાં 10 વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી, એસપી સાહેબ, ડીસીએફ સાહેબ, આદરણીય ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ કાદવ કીચડ છે, કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી, જેથી અમારા કોઈ પણ અન્નક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડવા આવી શકે એમ નથી, કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। સાથે સાથે હજી વરસાદની આગાહી ચાલુ છે, એટલે આવનારા 24-48 કલાકમાં પણ હજી વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર, સાધુ સંતો, ઉતારા મંડળ અને સરકાર, વહીવટીતંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જ એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા, વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવે એ મુજબ 5-25 લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને 1 તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને 2 તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરશ્રી આપશે। સવારે 6 વાગ્યાથી લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે, કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય, જેથી કરી ગુજરાતભરના, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ જૂનાગઢ ના આવો, તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદક્ષિણા કરી પરિક્રમા કરશો, કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે। જય ગિરનારી મિત્રો।
हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।